નમસ્કાર ખેડૂત મિત્રો, સરકાર દ્વારા ખેતીવાડી સાધનોમાં સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે. તો ક્યાં ક્યાં સાધનમાં કેટલી સબસિડી મળશે તે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું. તો ખેડૂત મિત્રો, આવી વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલ આઈ ખેડૂત યોજનાને સબસ્ક્રાઇબ કરો. ટ્રેક્ટર સહાય યોજના 20 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા ₹1,00,000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર દ્વારા માન્ય મોડેલમાં આપવામાં આવે છે. વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના ખેડૂતોને ખેતરમાં પાણી સિંચાઈ માટે સરકાર દ્વારા પાઇપલાઇનની સહાય પૂરી પાડવામાં આવે છે. ટ્રેક્ટર ટેલર સહાય યોજના ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા 30,000 પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. પંપ સેટ્સ ઓઇલ એન્જિન સહાય યોજના સરકાર દ્વારા મોટર પંપ યોજના અથવા ડીઝલ એન્જિન યોજનામાં સહાય આપવામાં આવશે. ખેડૂતોને સરકાર દ્વારા ખેતરમાં ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. કલ્ટિવેટર એટલે કે દાંતી ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. પાવર થ્રેચર એટલે કે હલર ખરીદવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. વિનોવિંગ ફેન એટલે મોટો પંખો સરકાર દ્વારા વિનોવિંગ ફેન માટે ₹30,000 સુધીની સહાય આપવામાં આવશે. બેટરીવાળો સ્પ્રે પંપ પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત સહાયનું ધોરણ સરકાર દ્વારા ખેડૂતોને બેટરીવાળો સ્પ્રે પંપની સહાય પૂરી પાડવામાં આવશે. આવી વધુ માહિતી મેળવવા માટે અમારી ચેનલ આઈ ખેડૂત યોજનાને સબસ્ક્રાઇબ કરો.